तो नमस्कार दोस्तों, नवा वीडियो में તમારું સ્વાગત છે। તો આજે આપણે જાણીશું કે WhatsApp તમે ડેસ્કટોપ અથવા કોમ્પ્યુટરમાં કેવી રીતે યુઝ કરી શકો છો। તો તે માટે તમારે WhatsApp ડેસ્કટોપમાં ડાઉનલોડ કરવાનું રહેશે। ડાઉનલોડ કર્યા બાદ WhatsApp તમારા ડેસ્કટોપમાં આવી જશે। ત્યારબાદ WhatsApp પર ક્લિક કરવાનું છે, ત્યારબાદ ઓપન પર ક્લિક કરવાનું છે। તો તમને અહીંયા નીચે જોવા મળશે WhatsAppની યાદ, તેના પર ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા તમને એક QR કોડ મળશે, તે QR કોડ ચાલુ રાખવાનો છે। ત્યારબાદ તમારે મોબાઈલમાં આવવાનું રહેશે, ત્યાં તમારે WhatsApp છે તમારે તેના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો ત્યાં ઉપર 3 ડોટ પર ક્લિક કરીને સેટિંગ પર આવવાનું રહેશે। ત્યારે ઉપર QR કોડ છે તેના પર ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા તમારે સ્કેન QR કોડ પર ક્લિક કરવાનું છે। તો અહીંયાથી તમે QR કોડને તમારા ડેસ્કટોપ પર સ્કેન કરી શકો છો। તો અહીંયા તમારે લખેલું આવશે લિંક ડિવાઇસ। તો ફરીથી આપણે જાણીશું QR કોડ WhatsAppમાં જો ખાવાનું રહેશે, ત્યારબાદ તમારે સ્કેન કરવાનું રહેશે। સ્કેન થશે, થોડોક સમય લાગશે। તો લિંક થયા બાદ તમને લિંક એ ડિવાઇસ આવી જશે। ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે। તો અહીંયાથી તમે તમારું WhatsApp ડેસ્કટોપમાં શો તમને દેખાશે। તો અહીંયાથી તમે WhatsApp તમે યુઝ કરી શકો છો ડેસ્કટોપમાં। तो वीडियो गमा तो लाइक करो, सब्सक्राइब करो और शेयर करो। जय हिंद।